ભુજના વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકતા શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર અને તેની ટીમ ઉદ્ઘાટન બાદ ખાસ કરીને ભુજને દૈનિક પાણી આપવાની માંગ છે તે પરિપૂર્ણ કરવામાં આવશે. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવાર ડોલીબેન, બીનાબેન સહિતના 4 ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો ગઈકાલે રાત્રે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અંગે વોર્ડ નંબર 4માં યોજાયેલા સમારોહમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ મીત ઠક્કરે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે શહેરમાં અનેકવિધ મહત્ત્વના વિકાસ કામો થઈ રહ્યા છે. હજુ પણ જે કાંઈ વિકાસ કામો બાકી છે તે વિકાસ કામો આવતી ટર્મમાં પરિપૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આજે શહેરમાં 110 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાના નવીનીકરણના કામો થઈ રહ્યા છે. સાથોસાથ ભુજને દૈનિક પાણી મળે તે માટેના તમામ પગલાઓ પણ લેવાઈ રહ્યા છે. આવતા દિવસોમાં ભુજને દૈનિક પાણી મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તમામ ઉમેદવારોએ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર અને તેમની ટીમનું વિશેષ સ્વાગત કર્યું હતું અને સૌ કોઈએ આ ઉમેદવારોને પેનલ ટુ પેનલ વિજય અપાવવા માટે કટિબદ્ધ થયા હતા.